લાવ પકડો. લે 1 2 3 સ્ટાર્ટ. ઓ શિવની સાક્ષી મસ્ત બનાવ્યો મિત્રો અમે ખાઈ લઈએ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. અને આપણે નહીં ધોઈ તૈયાર થઈ ગયા, 9:30 વાગ્યા છે. અને આજે કાલે બ્લોગ નહોતો આવ્યો એટલે બધાને સોરી દિલથી, બરાબર. તો અત્યારે હું બહાર જવાનો હું, એટલે કઈ જગ્યાએ જવાનો, આપણે એક મિત્ર, એટલે તમે બધા ઓળખો જ છો એવાને. તો આપણે થોડું મારા ઇસ્યુ આવ્યો હો યુટ્યુબની અંદર, તો બતાવવા જવું હો. અને એટલે તમને ખબર પડી જ ગઈ છે કે કોના માટે, શેના માટે જઈએ અને કોણ છે, બરાબર. તો આપણે એક જઈએ, તો આપણે નહીં તો તૈયાર થઈ ગયા. પણ પહેલાં વસ્તુ કે 9 વાગે 9:30 વાગે થોડો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરવા માટે આપણે દાળ પકવાન ખાવું હોય, તો દાળ પકવાન ખાવા માટે આપણે કરણની હોટલે જતા રહીએ. એ ગયા ઢબુડી રમતી હતી. એ અકાબા શરદી થઈ ગઈ લાગે ને? શરદી થઈ શરદી થઈ ગઈ, શરદી થઈ ગઈ. હે નહીં થઈ ના પાડા. હવે કેતન પકડીને લાવી તૈયાર કરી, તો હવે આપણે નીકળીએ, બરાબર. તો તૈયાર થઈ ગયા, તો મળીએ નાસ્તા લાવીએ. તો મિત્રો આપણે આવી ગયા કરણની હોટલે, તો પકવાન ખાવા આવ્યા. તો જોઈ લો પકવાન તો મેલે કરણ દેખાતો નહીં આવે, એટલે આપણે નાસ્તો વસ્તુ બનાવડાવીએ. અને હું ઓબેસ 2 જણા આવ્યા છીએ. તો દાળ, જે દાળ છે ને બહુ મસ્ત બનાવે, એકવાર ટ્રાય મારજો, એકણ આવજો. શું ભાઈ, મજા ને? બસ તું બનાવી લે. 2 લ્યા, 2 હા. તો કરણભાઈ આવી જાય, તો હવે સ્ટાર્ટ કરી બનાવવાનું. ડુંગળી કાપી પડશે ફટાફટ. કાપી ના રાખતો, કાપી ના રખાય ને એવું. તો મિત્રો તૈયાર થઈને આવે એટલે તમે બતાવીએ, તો બનાવીએ. યો મસ્ત. અને યોગેશ ચાખીને બતાય થોડી. તો મિત્રો બહુ મસ્ત બનાવે, અમે સ્પેશિયલો ખાવા આવીએ. સાસ લાવો ને 2. મસ્ત બનાવે ને મિત્રો. અમે ખાઈ લઈએ, પછી તમને મળીએ આગળ. શું લાગે કેજી? મસ્ત મસ્ત. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ઘરે નાસ્તો વાસ્તો કરીને. તો હવે જવું છે વિસનગર, બરાબર. તો આપણે થોડું પહેલાં મહેસાણા જાવું, એટલે સુનિલને થોડું કોમ. તો સુનિલને 2 જણા મહેસાણા જઈ અને ગંગોમ પટાઈ અને પછી જાવું વિસનગર. કેમ કે આપણે થોડો યુટ્યુબમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો, મને ખબર થઈ નહીં, મિસ્ટેક થઈ ગઈ, એટલે વ્યૂ આવતા નહીં, એવું બધું થાય અંદર. એટલે આપણે ચેક કરાવવું. અને બીજી વસ્તુ એ કે ભેગા થતા રાધેભાઈને કે હમણાં ઘણા ટાઈમથી આપણે ગયા નહીં, તો સુનિલ ઉપર સાઉન્ડ કરો, અમે સાઉન્ડ ઉતારી દઈએ, પછી મળીએ. તો મિત્રો જોઈ લો, આપણે સાઉન્ડ ભરી દીધું અંદર ગાડીની અંદર. જવાનું હો મહેસાણા. તો સુનિલ આવા પોણી પી નીકળીએ, તો મળીએ આપણે આગળ. મિત્રો આપણે પહોંચી જાય મહેસાણા. તો જોઈ લો નાળામાં આવી ગયા. હા સુનિલ ચોક્કસ જવાનું આપણે જવાનું હાલ ચલુઆ એ બંને તો જવાનું. હા ચલુઆ, અને પછી આપણે વિસનગર જવાનું. હા તો મહેસાણા આવી ગયા. અને મહેસાણાથી આપણે જાહું હવે ચલુઆ, બરાબર. ચલુઆ ગોમ જઈને અને આ સાઉન્ડ છે જે અમે ભરીને આવ્યા છે ઉતારી, અને પાછા આપણે વિસનગર જાઉં રાધેભાઈને મળવા. તો બનાવી લેજો બ્લોગમાં, બરાબર. કેમ કે આજે લેટ થઈ જાય, શું કરશું તમે બતાવજો. શું કહું સુનિલ? અને સુનિલના કદાચ તમે બધા ઘણા લોકો તો ઓળખતા જ હશે. તો સુનિલ આપણા સિંગર જ છે, બરાબર. મારા ભત્રીજો. અને બીજી વસ્તુ
કે એના આઈડી મારમાં એકવાર મેન્શન કરેલી છે હા સુનિલ વસાપુર કરીને ને? સુનિલ ઠાકોર ઓફિસ સુનિલ ઠાકોર ઓફિશિયલ. તો તમે જજો અંદર, જુઓ અંદર બહુ રીલ મસ્ત મસ્ત બનાવ્યા છે. અને એવું હશે તો હું એક મેન્શન આપણે અંદર અમારા આઈડી ને જોજો તમે, મેન્શન કરેલી છે. બહુ મસ્ત ગીત ગાય અને જોઈને કોમેન્ટ કરજો, ઓપડીને કોમેન્ટ કરજો, બરોબર? તો મળીએ મિત્રો આપણે આગળ. મિત્રો આપણે પાસરિયા ચોકડી પહોંચી જાય ને, વથી જવાય ચલવા જવાય ને ભાઈ? ચલુવા જવાય તો પાસરિયા ઓબલેશન રહીને હા તો ઓબલેશન કોઈ મિત્ર વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, બરોબર? તો અમે તો આયા આબલેશન ગામ, વથી ચલવા જવાનું અમારે. આપણે સાઉન્ડ ઉતારી દીધું અને ઉતારીને હેડ્યા, પણ કટ લેવાનો ભૂલી ગયો હતો એટલે પાછો બાર થોડા હેડ્યા એટલે યાદ આવી ગયું. તો આ કયું કામ કહેવાય? કયું વાબલે આણ આપણે ઓબલેશન ઉતારી દીધો. ચલુવા જવાનું તો હવે પણ ચલુવા રહી, ચલુવા તો જવું જ પડશે વિસનગર જવા માટે. એટલે હવે ચલુવા જાઉં, ચલુવાથી આગળ વિસનગર આવશે, આખ જ રહી આખ જ રહી. તો મિત્રો મળીએ હવે આગળ, કેમ કે રાધેભાઈને ફોન કર્યો, રાધેભાઈ કે તમે આવી જાઓ, એ વિસનગર જ છે. તો મળીએ વિસનગરમાં. તો મિત્રો આપણે હવે પહોંચવા ત્યાં વિસનગર, બરોબર? તો આપણે સુનિલ ભાઈને એક ગીત ગવડાવીએ. તો સુનિલ, સારું આપણે તમે અમારા એક જયેશભાઈ છે અમેરિકાથી, બરોબર? બરાબર એ આપણા ખાસ મિત્ર છે. તો આપણે ઇવન માટે જયેશભાઈનું નામ લઈ અને મહાકાળીનું એક ગીત ગો ફાઇનલ ગાળો. ખાસ અમારા જયેશભાઈ અને રોહિત કાકાની ફરમાઈશ હોય ને મા મહાકાળીને યાદ કરતા ગાવું હોય ત્યારે હો મન મેળવું મળી જાય એવા જુગ બનાવે, કોઈ ઈમની ના મળે મારી મહાકાળી બનાવે. મન મેળવું મળી જાય એવા જુગ બનાવે, કોઈ ઈમની ના મળે મારી કાળકા બનાવે. મંદિરમાં જઈ માગેલી મન્નતો પડી ગઈ, રોમ જોડે મોગામ મોગી ગિફ્ટ મળી ગઈ. આ હાર્ટ બીટ ને હેબિટ કાળકા નોમની પડી ગઈ, હાર્ટ બીટ ને હેબિટ કાળકા નોમની પડી ગઈ. જય મહાકાળી માં. તો મિત્રો ખાસ જયેશભાઈ તમારા માટે ગાયું હોય, બરોબર? તો તમને જેવું લાગે તો કોમેન્ટ કરજો, બરોબર? હજુ થોડા કરાય. લાવ પકડો. થોડા લે 1 2 3 સ્ટાર્ટ. ઓ શિવની સાક્ષીએ વરમાન્યો હતો, હશે મજબૂરી બાકી પ્રેમ ખોટો નતો. મળી ગયું તમને બીજું ચાહનારું, હારું જાય વર આખું હવે આવનારું. ગવના ધોણા ગોંદરે ઉડે કોમડા રે લેવાય, ઘરના રાજી એના મોઢે હરખ ના દેખાય. મંગળ તારા ગીતો ગવાય, ચોરીએ બોલે મોરલિયો. તો હું નો ભાઈનું સુનિલ વહાપુર. હા, તો જો મિત્રો આપણે સુનિલભાઈ આવી ગયા છે વસાપુરથી, બરાબર? સારું એવું ગામ, બહુ મસ્ત હોય છે, લાઈવ પ્રોગ્રામ એ કરે છે, ઘણા બધા પ્રોગ્રામ એમને કર્યા. હું બધું ચેક કરી લઈએ કે જેવું હોય છે, એટલે 2-4 રીલ તો વ્યવસ્થિત બનાવી દઉં. જો આજકાલ જે હોય કે મોટા કલાકારોને તો બધા લોકો સપોર્ટ કરે જ છે, બધા લોકો એમને બોલાવે જ છે, બધા લોકો એમને મન આપે જ છે. પણ ખરેખર કોઈને તમે મદદ કરો ને તો અમુક જે નવા કલાકારો હોય, જે નવા માર્કેટમાં આવતા હોય ને, તો એમને બી સપોર્ટ કરજો, બરાબર? કેમ કે જે મોટા કલાકારો રહ્યા એમને તો જો એક ડેટ ખાલી નહીં હોતી, બરાબર? લગભગ અમુક તો એવા કલાકારો હોય કે 12 મહિનાનું એડવાન્સનું બુકિંગ હોય, પૈસા એ મન માગીને લેતા હોય. તો અમુક કલાકારોનું જોજો, એવું નહીં હતું કે ભાઈ મોટા કલાકારો સારું હોય. ઘણી વખતે એવું જોયું છે કે જે નાના કલાકારો હોય, નવા કલાકારો હોય ને, એ બહુ સારું ગાતા હોય છે.
અને મિત્રો ટ્રાય કરો, કોઈ વ્યક્તિ એક દિવસ મોટો નહીં થતો. તમે લોકો સપોર્ટ કરશો ને તો ખરેખર અમારા ભાઈ બહુ મસ્ત હોય છે, આગળ જશે. એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો માર તો કઈ લેવું દેવું નહીં, હું તો કઈ પ્રમોશન કરતો નહીં, પણ થઈ ગયું. મને શું છે ખબર પહેલાથી, જો આજે ઓફિસ પર હતો આખો દાડ, તે એક સરનાથી 10-12 લોકો આવ્યા હતા, બીજા આવ્યા હતા લોકો હાથીદરાથી આવ્યા હતા 10-12 લોકો, બરાબર. એ આખો દાડ મારી મજો બધો શીખવાડી, આમ કરતી એમ કરજો. આપણે કોઈને 2 શબ્દો કહીએ, બરાબર, આપણે એવું નહીં ખાલી સલાહ આપીએ. જો સલાહ તો આપીએ સાથે આપીએ છીએ. જો હું ખાલી સલાહ આપતો હોય, બરાબર, તો કઈ શરૂ થયા, પણ જો હું સ્મોક કીધું અને વિડીયો શૂટ કરું, જાતે શૂટ કરું, એટલે સલાહ સાથ બન્યા લે છે. એટલે કેવું છે કે સપોર્ટ કરજો. ખાલી એવું નહીં કે આપણે મોટા મોટા કલાકારો તમે બોલાવવાનું મોન આપો, બધાનો બોલાવજો, બધાને મોન આપજો, એટલે ઘર ચાલે, બીજું કોઈ નહીં. બાકી તો બહુ આપણે કહેવાય નહીં, બધા કોઈ સમજદાર જ છે આપણે. શું કહેવું? સાચી વાત. તો મિત્રો આપણે રાધેભાઈના ઘરે આવી ગયા હતા, તો સુનિલને આપણા રાધેભાઈ 2 ગીત ગવરાયા. હું જુઓ કેવું ગાય છે, ચેક કરી લો. તો રાધેભાઈ 2 રીલે બનાવ્યા મસ્ત મજબૂત. તો હવે આપણે થોડું કામ હતું જે મારા યુટ્યુબનું, તો એ પૂરું કરી લઈએ અને પછી આપણે મળીશું. મિત્રો આપણે હવે વાગે કેટલા વાગ્યા છું ને? હવે વાગવામાં કોણ 10:41 થઈ છે. જોઈ લો, જોઈએ 10:41 બતાવીએ. એ હારી જો તો 10:41 થઈ છે અને હજી વિસનગર છીએ. રાધેબેન મળીને જમી અને હવે નીકળ્યા આવીએ. તો અમે નીકળ્યા એટલે ભાવેશભાઈ, એટલે આપણે તમને ફોટો બતાવી દઈએ. જો ઓળખતા જશો કદાચ જુઓ આ ફોટો, સુનિલના ફોટો પડાયો, બરોબર. મળ્યા અને વિડીયો ઉતારવાનું મેન વસ્તુ ભૂલી ગયા, બરોબર. પણ હેડ્યા પછી સુનિલ યાદ કરાયું. બહુ મસ્ત. તો મિત્રો ઈવન માટે આપણે સ્પેશિયલ અલગ બ્લોગ બનાવીશું. જો તમે કમેન્ટ કરજો કે રોહિતભાઈ ઈવન માટે સ્પેશિયલ, તો આપણે એના ઘરે જઈને મસ્ત બ્લોગ બનાવી દેવું, બરોબર. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આટલે આપણો બ્લોગ સમાપ્ત થાય અને સપોર્ટ કરજો. તો જય માતાજી.